સમાજનો ગૌરવ વેણો જ થઈ જાય, સમાજમાં ગૌરવ વેણો જ થઈ જાય કે સમાજમાં વર્ણો ને સમાજમાં તરણો, સમાજથી મોટો કોઈ નહીં હે. આપણા ડોકરા કહેતા ખબર હે ને કે સરકારનો તેડો આવજો પણ સમાજનો તેડો મતી આવજો. કેમ કે સરકાર હોમે પડાય વકીલ રાખીને અને સમાજ હોમે પડે તો ભૂકા પરા નીકળે. એટલે કયો હે ભગવાન શ્રી રામે બાપજી એમ નહીં કહ્યું કે દશરથ કુળ સદા ચલી આવી, નહીં, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. મોરા રઘુકુળમાં જે બોલે ને વર્ણો મેં બોલરો તોલ રાખો. એમ તો કે દશરથ કુળ સદા ચલી આવી અને કુળને આગળ રાખ્યો રઘુકુળ, કે મેં મોરી કુળમાં જન્મો ને અને મોરી કુળનો જે મોટો મનક કે ને વર્ણનો બોલ તોલ રાખો. અત્યારે બાપ તો 51,000 સડાવો દે ના બોલીને આવ્યા આવે, ઘરે છોકરા ઠો આવે, ખબર નહીં પડતી. આગળ તો મોંઘવારીથી 51,000 સમાજમાં દઈને આવ્યા. અરે ભાઈ સમાજ હે, સમાજથી મોટો કોઈ નહીં હે. સમાજ જે હોમો પડ્યો ને આગેવાનો હેંગોને ખબર હોય, ભૂકા નીકળી ગયા લોકો કતરા, પેઢીઓ ને પેઢીઓ સાફ થઈ ગઈ. એટલે હું કહું છું કે ઘરનો કાર્યક્રમ હે, સમાજનો કાર્યક્રમ હે અને આપણો મહેમાન બને ઠાયો એટલે સમાજની મહિમા ગાઉં હું. ખોટો હોય તો માફ કરજો. અને બેન દીકરીઓ બેઠી હે, હવ વહુ હેઠે બેઠી હે અને અણોને વિનંતી કરું કે ઓ ફોન રહ્યો ને ફોન લાઇટ બિલ ભરવા માટે હે, પછી એમ કહેવાય કે ટિકિટ બુક કરવા માટે હે, બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હે, પણ કોઈરા મગજ ટ્રાન્સફર કરવા માટે નહીં હે. ઓ આપણે બંગલો બનાવ્યો ભલા ભાઈ અને વણમાં બંગલામાં મસ્ત બનાવ્યો અને 4 દાડા પછી અને અણ બંગલામાં આપે કોક એરું કે હાફ જાતો જોવો તો બંગલામાં આપે આરામથી હુઈ હે. કેમ કે કાળો નાગ હે, કઈડે તો મનખ મરે પ્રો. અને ઓ કાળો નાગ રહ્યો ને કઈડે ને તો કતરા ઘર બરબાદ કરે, ખબર હે ને. ઓ મોટા મોટો નાગ હે, જો વાપરતા ના આવડે તો ખબર હોય હેંગો ને. કણમાં કે મારે 2 વાર પહેલા હગાઈ કીધી હતી, પણ છોકરો ને છોકરી ફોનમાં ઝઘડ્યા અને હગાઈ પરી તૂટી. વેગ નહીં વેતો હે વિયલો કે નહીં વિયલો તે હોબળો. હું ખોટો બોલું તો મને કહેજો. કેમ કે આ ધર્મની ગાદી હે સાહેબ, સત્સંગની ગાદી હે. અટે બાપજી હું ખોટો બોલું ને તો મને પાપ લાગે, મને પાપ લાગે. અને થોને હાસો કહીને ના જાઉં તો મને મહાપાપ લાગે. હે થોને હાસો કહીને ના જાઉં તો મને મહાપાપ લાગે. કેમ કે સત્સંગ માટે બોલાયો હોય. હે નગમોન નસાડતા કુદરતા હેંગ આવડે. મોર પાસે કેમ કે મેં રસોઈયા હેંગ બાર મોર પર મસાલો હોય, બરફી બને, કાજુ કતરી બને અને ગોઠિયાઈ બને. પછી એમ કહેવાય કે સુરતી પટણી મસાલા ભજીયા પણ અમે બનાવો. પછી ભલે કાલે દોરાવ્યા હતા, મને હેંગ આવડે. પણ અઠે જ્ઞાની ભક્તો બેઠા હે, માતા બહેનો બેઠી હે, પરિવાર બેઠો હે. એટલે પરિવારની મર્યાદાથી વાતો કરાય કે કોકને લાગે એથી આપણે 200-300 મનક બેઠા વણમાંથી 2 જણા લાગે ને તો મોરો અઠેથી બોલનો સાર્થક હોય જાય. સાહેબ કોકરો ઘર સુધરી જાય ને તો સાર્થક હોય જાય. કેમ કે શબ્દરા મારા મર ગયા શબ્દે છોડ્યા રાજ, જીણ જીણ શબ્દને વિચાર્યા ને તો વણના હુદર ગયા સબ કાજ. નકતે પછી બોયો બોયો હમી હમી સડાવે મોરે મોરો તો બોના કહું વે કોઈ નહીં વે, પરિણામ અછો નહીં આવે. એટલે કયો હોય કે દુનિયાની અંદર જાય જીતનો વે ને, દુનિયાની અંદર દુનિયામાં આપણે જીતનો વે તો બોયો સડાવવાથી નહીં જીતાય. હાથ કરે, નમન કરે અને વાતરો વળક લઈને આપણો કોમ કરાય. કેમ કે દુનિયા અટપટી હે. દુનિયા રાજા રામને નહીં છોડ્યા, માં સીતાને પણ નહીં છોડી. આપણો તો કઉ ગજો હે. હે મોહ મોટો મોહ મોટો મોહ મોટો. હે મારું મારું સબ કહે મરતા ના જાણે કોઈ. એક બાર તો એસા મારો જગત રોવે તુમ હસો, એટા મારો શું લોકો યાદ કરે. એટલે કયો હે જતરો બને ને અતરો ભક્તિમાં રંગ લગાડનો. અને સતી સરિયાદીમાં તો કેળા વહી ગયા હતા. અણોરા આપે વંશજ હો અને વણકુળમાં આપે જન્મ લીધો ને સાહેબ. કેમ રાવળ ઓલા એમ કહેવાય કે પેલા હરણાકશ્યપના જે પેટરો વે વણને ભક્તિમાં રંગ લગાવ્યો તો કતરો અણોરી ભક્તિમાં કતરો પ્રતાપ હોય. એટલે મહાપુરુષે કહ્યું હે કે સંગત એડા મણસરી કરો કે પોણીરો રંગ રહ્યો ને રંગ ની બે તો જરડો મિલાવો એડો રંગ વે. બોલે સરિયાદે માત કી, આજ કે આનંદ કી. આપણે પેલા બેન આયા હતા ને દઉં કે પછી પેલા બેન હે
પ્રિયંકાબેનને વિનંતી કરું કેમ કે અઠે અન્નનું મોમાળ હે. હા પ્રિયંકાબેન મારો અવાજ થોડા સુધી પોગતો હોય તો જલ્દી આવજો. હા બોલે સતગુરુદેવ કી. હજીથી બેઠા રહેજો. હું પછી હજી મારે સવારે 8 વાગે ટ્રેન હે હમણાં કન્ફર્મ વી 3 ટાયરમાં એટલે હું આનંદ કરાવવાનો હું 8 વાગે જવાનો હું થી જતરી ઘડા બેઠા રહો અતરી ઘડા આપણે આનંદ કરનો હે કેમ કે ડીઝલ ભર્યો બળે હે આપણે તો આનંદ કરનો હે. હા